ડભોઈ નગરમાં છેલ્લા એક માસથી સિટી સર્વે વિભાગ દ્વારા દબાણોને લઈને નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી એક સર્વે હાથ ધરાયો હતો. મુખ્ય બજારોમાં કેટલાક ગેરકાયદેસર દબાણ કરતા એકમો દ્વારા ટાવર ચોકથી ચીપવાડા બજાર અને રેલવે સ્ટેશન રોડથી ટાવર અને વડોદરી ભાગોળથી ટાવર વિસ્તારમાં આશરે 200 ઉપરાંત મિલકત ધારકોએ રેસાનું ઉલ્લંઘન કરી દબાણ કરી ઓટલા પાણી ચણી દીધા હતા. જે સામે પાલિકાએ આજે એક્શનમાં આવી હતી અને જેસીબી દ્વારા બજારમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર ચોકથી લઈ ચીપવાડ બજાર બાજુથી રેલવે રોડ થઈ ને વડોદરી ભાગોળ સુધીના રોડ પરના જે કાયમી કે હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેના અંતર્ગત રોડ પરની સાઈડ પર આવેલા જે રસ્તા પરના દબાણોમાં ઓટલા ને એ બધું લોકોએ બનાવેલું હતું તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આને ટ્રાફિકને અનુરૂપ લોકોને જે ટ્રાફિકની સમસ્યા શહેરના મધ્યમાં વર્તાઈ રહી છે તેને દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે. શહેરને વિકાસ તરફ લઈ જવા માટે આ તમામ આયોજન કરવું જરૂરી બને છે. જે પ્રકારની આ કાર્યવાહી છે, વિકાસ એ આ સરકારનો પર્યાય થઈ ચૂક્યો છે. નવા માસ્ટર પ્લાનથી લોકોને સરળતાથી પોતાની સુવિધાઓ મળી રહે અને એ અનુરૂપ આનું આયોજન થાય એ પ્રકારની અમારી પ્રાથમિકતા છે અને એ પ્રમાણે અમે આયોજન કરી. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર